કેમ છો મિત્રો? આજે હું તમને એક મસ્ત રેસીપી બતાવું છું 12 મહિના સુધી કેરીનો સંગ્રહ કેવી રીતે કરવો. તો આ છે અમારા ગીરની સ્પેશિયલ કેરી. તો આપ જોઈ શકો છો કે કેરીનું ફળ કેટલું સરસ મજાનું અને મોટું ફળ છે. તો 12 મહિના સુધી સંગ્રહ કરવા માટે સૌપ્રથમ આવી સરસ મજાની પાકલ કેરીઓ લેવી. પાકલ કેરીને ઉપરના ભાગેથી સરસ રીતે કાપી લેવી. ત્યારબાદ આ કેરીને છાલ ઉતારવી. આખી કેરીને સરસ રીતે છાલ ઉતારી અને સરસ મજાની આવી રીતે કરી લેવી. ત્યારબાદ આને નાના નાના પીસ એટલે કે ટુકડા કરવાના છે. તો જે કેરીને સરસ રીતે નાના નાના ભાગમાં પીસ કરવા. તો આ નાના ટુકડાને કેરીનો પીસ કરી અને સરસ રીતે ભરી લેવા. જો આ ગોટલાને પણ જો હમણાં આ કેરી સાથે ગોટલા અને છાલનો પણ કેવો ઉપયોગ કરશું એ પણ બતાવશું. હવે આ જે ટુકડા કર્યા છે કેરીના એની ઝીકઝાકવાળી એટલે કે આઈસ માર્કાવાળી જે પ્લાસ્ટિકની બેગ આવે છે એની અંદર તમારે ભરી લેવાની. 12 મહિના સુધી આ કેરીને તમે સરસ રીતે રાખી શકો છો. તો આવી રીતે ઝીકઝાક પેક કર્યા પછી આ ગોટલાને હવે હું બનાવીશ મુખવાસ. અને મુખવાસની રેસીપી જોતી હોય તો નેક્સ્ટ મારો વિડીયો આવી જવાનો છે. સાથે રહી આ છાલ, અને આ છાલને પણ આમચૂર પાવડર તરીકે વેચાતો જે પાવડર છે એ તમે ઘરે બનાવી શકો છો. તો એની પણ રેસીપી બતાવીશ. હવે આ ઝીકઝાકમાં પેક કરેલી જે મેંગો આપણી કેરી છે એ હવે ફ્રીજમાં સ્ટોરેજ થઈ રહી છે. તો હવે આપણી આ કેસર કેરી 12 મહિના સુધી સ્ટોરેજ રહે છે. ગમે ત્યારે રસ, પૂરી અને શાક તમે ખાઈ શકો છો. કેવી લાગી તમને આ મારી રેસીપી? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી આપશો. ભગવતી બાલધિયા, આવજો.